ડોહો તૈયાર થઈ જશે ભાઈ અમારે તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. તો મિત્રો 6:30 થઈ ગયા હો ને પોતું મારું જો. તો આજે જવાનું છે આગુભાઈ ભેગું પ્રોગ્રામમાં અને વહેલા ઉઠ્યું. આગુભાઈ ઉઠાડી ગયું. આગુભાઈ જો આગુબા જય માતાજી. જય માતાજી. આગુ આપણને ફેદા પ્રોગ્રામમાં જવાનું કરું કંઈ દેખાતા જ નહીં. હાલ ઉઠ્યો છું, બાલ કર્યું અને જવાનું છે કલોલ ખોરજાનું પરવું. આજે નીકળી 4 વાગે. શું કેવું? ચશ્મા દાડી તૂટી જાય ને વાત કરાવતા નહીં. ચલો મિત્રો હું કામ પતાવી દઉં. પાણી ગરમ મિલ્યું છે, નાવું છે, ફટાફટ કામ પતાવી અને નાસ્તો થોડો બનાવી પછી નીકળીએ. ડોમરો ને એવું આવવાના બધા અને સીધો ઊંઘ્યો છે અને સીધો ઊંઘ્યો તો હવે પોતું કરી દેવાનું હોય. ચા બનાવવાનું હજુ. અને જો બહારનું વાતાવરણ જો કશું દેખાય નહીં તમારા મિત્રો, જેમ કે અંધારું જ છે, બરાબર છે. દિવસ હવે ઉગશે. તો ચલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સીધું આપણે સીધું ઉઠી ગયો અને અહીંયા આગળ આપણે ચા મૂકી દીધી હે અને વાઘુબા લસણ ફોલે મરચું વાટવા માટે. હે ને નાવાનું બાકી છે ને? હું પાણી મેલું બને ના. હા ઓકે. અને મારે રોટલી કરવી છે, નાસ્તો અમે લઈને જઈશું ભેગો. રોટલી કરશું ને મરચું વાટશે વાઘુબા. એટલે તાવથી વાઘુબા મરચું વાટ દે. હું નહીં નાખ્યું જુઓ, મસ્ત મજાનું નહીં નાખ્યું અત્યારમાં. અને આપણે અગરબત્તીઓ કરી દીધી છે માતાજીને, બરાબર છે. જો વાઘુબા કંઈક કોણ લસણ ફોલાય છે, મરચું વાટું છું, કોથમી નાખી સરસ મજાનું. અને તરવાનું નહીં, ખાલી એકદમ મરચું કોરું. ઓકે સારું. ચાલો જય માતાજી. તો જય માતાજી મિત્રો, અમે તૈયાર થઈ ગયા છીએ. વાઘુબાને નીકળી જશે અને હવે અમે જઈએ છીએ. હું કશું કર્યું નહીં, આપણે ગાડીમાં બેઠા બેઠા કરવાનું, બરાબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ તો જઈને. તો મિત્રો આપણે વધારે છીએ કલોલમાં આવી ગયા છીએ અને હવે આથી અમારે જવાનું છે વાઘબા. ક્યાં જવાનું આપણે? હા પ્રોગ્રામ જવાનું, બરાબર હે. અને અમારે સીધો રોજ જો પેલા પૈસો હોય આગળ ઈવન પાછા જવાનું. મિત્રો મળીએ આપણે તો તે પરમ શૈલેષ આયા આપણે ખોરજાન પરુ અમે આવી ગયા છીએ. એ ભાઈ જીદાન શેટર લઈ લેવાનું. હા તો જો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા આગળ અને મંદિર મસ્ત મજાનું. હું બતાવી દઉં. એ થેલો લઈ લે તમારો. સાંભળ્યું? હા તો જો મે અહીંયા થેલો લઈ લેજો. તો કાઈ દે લગનમાં પહોંચી ગયા. લગનમાં પહોંચી ગયા. આ તો લગનમાં નાચવા બરાબર. એવું કાલ આ તો ગુપાઈ દે. એવું હો ગુટે માં. હા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ને અહીંયાથી આપણે લગ્નમાં આવી ગયા. બરાબર છે. અહીંયા આગળ જો અમે હેડીને જેવી હી થેલો લીધો નહીં વાઘુભાનો. ચલો મિત્રો મળીએ આપણે. જય માતાજી. આવી ગયા છીએ અમે. હાઉ તો મિત્રો અમારા સિદ્ધાંતો જો અજાણ્યું લાગતું જ નહીં. જુઓ તમે ખાલી ચાર અંબા બેસી ગયા. હા અહીંયા આગળ બાપનો બગીચો એમ બહાર આવીને મેં બહાર બેઠા સીડી છે તો સીડી બેઠા હતા ને હું સીડી આવી બેસી ઉપર નહીં સીડી બોલવાનું ચાલુ કરો. જય માતાજી બોલો. જય માતાજી કહો. એ તૂટી જાય હા તો પેલા મારશી. આપણું નહીં ઘર. સીધા બેટો તૂટી જાય માર છોડી. તો મિત્રો અહીંયાથી આપણે એક સબસ્ક્રાઈબર હા સુશીલાબેન છે આપણે ઈવનની મુલાકાત ગાંધીનગર શિલ્પાબેનના ઘરે થઈ હતી અગાઉ. ખાસું થયું તાળા ઈવન ઘરે મારે જવું છે. તમે આપણને પૂછ્યું. જો મિત્રો આપણે તૈયાર થયા નહીં, સાદા જ આવ્યા છીએ. જો માથું રાઈ સવારનું કેમ કે નાસ્તો બનાવવાની બીજી જ હતી એટલા માટે. જો મંગળસૂત્ર પહેરવું એ ભૂલી ગઈ હું, ફટાફટ આવતી રહી હું. તો સુશીલાબેનના ઘરે જવાનું શું કે વાગવા કેમ ભૂલી જઈશ.
સીધા શું કરો હો? જો મિત્ર અમે આયા છીએ પ્રોગ્રામમાં નીકળ તો સીધા અમારે અજાણ્યું લાગતું જ નહીં જો હા મસ્ત મેં કીધે ચાવી પેલા મારસી આ મિલી હતી નીકળ મેલ દે ડોહો તૈયાર થઈ જશે ભાઈ અમારે તો ડોહા જોજો આ બાજુ મારા જે ફોન તપાઈ નાખજે સારું લો તો આ ફોન લઈ જાઓ આઈફોન ઓહો મેલી મારો બ્લોગ બનાવ સ્કેન શું મેલ્યા છો કાન એ મારો ઓરાનો તો પણ મોરાય જ નહીં અને તખાબા તૈયાર થઈ જાય પસાપા તૈયાર થઈ જાય બધા તૈયાર થઈ જાય હા તો મિત્રો તમે કના કરાયા કહો થોડા મિત્ર ગયા છે મિત્ર જ કેવા પર અમાર તો ના મિત્ર જ કેવા પર ને આપણે તો સૂર્યજીના ઘેર પધારીએ છીએ ખોરદાના પરામો અને ખૂબ આવકાર મળે છે એનો સ્વભાવ પણ સારો છે જોને ઘર જેવું છે બરાબર છે બચ્ચુજીનો ફોન આવ્યો છે ફટાફટ નીકળવું પડશે ગોમના ચોક આ ચોકો ચોધન વચ્ચી તો બે જણા પોકે છીએ સુશીલાબેન નો ફોન આવો સુશીલાનો ફોન તો જમવાનું ચાલુ વાગવાનું જમવાનું નથી યાર આપણે જે સુરભાઈ તો આપણે મેં આવ્યા છીએ શું થાય અને જાન પેલી સાઈડ લગન પેલી સાઈડ હોય અને અહીંયા આગળ આપણે આવ્યા છીએ ઈવોનો ભાઈનો જે કાકાબાના છોકરા હતા અમે અહીંયા આગળ છીએ વાઘબાની અંદર જમવા બેઠા હોય અને હું બહાર બેઠી શાક રોટલો બનાવીશું વાઘુભાઈ ઈવોન માટે કેમ કે આપણે વાઘુબાનું તરેલું ને એવું ભાવતું નહીં એટલા માટે સાદું બનાવીશ ખાવાનું વાઘબાની બધા ખાય છે કને અને જાન હજુ આવી નહીં બરાબર છે એટલે આરસી જાન કદાચ હું તો નહીં જાઉં છું કે સીધો અમે સીધો જાગે હતા કદાચ જવાનું થાય તો બતાવીશું બાકી રોહિત ઠાકર આવવાના નહીં એ જાન હજુ આવી નહીં સીધા જય માતાજી દોસ્તો તો હવે જોન આવવાની તૈયારી છે લગભગ જોન તો આવી છે ભાઈ હજી આવી નહીં હા હવે જોન હજી આવી નહીં અને અમે હેડ્યા છીએ કે જેને ઓર્ડર આપ્યો તે માલિકનો ફોન આવી ફટાફટ આવો જમી લીધો મેં મસ્ત અને જમીન મસ્ત તંદુરસ્ત થઈ જાય છે અને અમારા ડ્રાઈવર છે રહ્યા ગાડીના તો મળીએ જય માતાજી
લક્ષ્મી પરા જોવા એનડી શેડો ના પુતો વે અમારું પુરાહાર ઓહો આયો વાહ વાહ અબ્દુલ જીવ માટે ગવાતું હોય મારા આરોગ્ય ફરમાય છે ને તો મારા રોમના આહુડા લાવી રાતી રે ઓરમા સપનું આજ જોડે પડ્યું સપનું આજ જોડે પડ્યું અડધી રાતે મારે પડ્યું રજવાડી સિંહ મે મોનો રે રજવાડી સિંહ મે મોનો રે મોટા બારે ઠાકો મે કેવડીએ અમારું પિયાજ ગોમે ગોમો મને બનાવીએ ગોમે ગોમો એ સંભુ મને મિત્રો વાઘુભાઈ અમને જ્યાં હતા હું જઈ નથી જેમ કે આપણા ઊંઘ આવતી હતી ને ઊંઘી જતા તડકો બહુ હતો એટલે આપણે જ્યાં નતા પેલા મારે સીધા હવે અમારે ઘરે નીકળવાનું હોય મિત્રો વાઘુભાઈની કપડાં ચેન્જ કરે બસ અમે ઘરે નીકળીએ અમારે એક બેન ત્યાં જવાનું હોય કલોલમાં જ રહો હતા જો અહીંયા જવાનું હોય અમારે બરાબર આવ જરા લાડા બાજુ લાવીને ચલો મિત્રો મળીએ હવે અમે નીકળીએ છીએ અમારો અહીંયા પતી જશે દુલ્હન પેલા હા અમે કરે છે અહીંયા આગળ બીજે આવીશું અને હવે અમે જઈએ ઘરે બરાબર અને આ તખા બાપા હા શું કેવું થાય હું પટ્યો છે ઘરે જવાનું અમાર ઘેર જવાનું એવું આ પેલું છે એ મને લાગે દુલ્હનને બેહાડવાનું પેલી પાલકી કે આપણે નહીં કેતા પેલી डोली हाँ जब डोली लाइन पहनवा नहीं था डोली लेके आऊंगा ये वालों गीत है बताओ अपनी बात बताइए जो मस्त मजा जो मुझे फोटो यार हमारा सीधे रुआ है हमारे घर जानो
बताई कि यार बताई क्या जवाब जाओ सीधा કોનું લઈ લેજો બીજું શું લેશો તમે કોનું લેશો મારી વાત સાંભળો મિત્રો કાલો લાગી ગયા છીએ આપણે સુશીલાબેન ના ઘરે તમને અગાઉ જ બતાવ્યો જો આગવાના મોટા ફ્રેન્ડ છે પાછા અમારી ફેમિલી એ જોઈ લ્યો ફેમિલી તો પેલા નીવન ફોટા પડાવ વાઘબાની ઉપર જા ફોટા પડાવી દે વાઘુબાની આતા કોમેડી જો કદી આમ ફોટા પડાવો કોમેડી વાઘુબાની કદી ચલો ફોટા પડાવી હા બ્લોગ જોવો તો એવું તમે જાઓ ચલો મિત્રો જય માતા પડાવી જાઓ વાઘબા જોડે મિત્રો અમે ઘરે નીકળી ગયા છીએ ઘરે જવા માટે કેવું થાય ડોકરા આપણે બે તો પાછા બેહાડતા નહીં અમે તો પાછા ડેકી બેહાડ્યા નહીં આ કમરા આ બાલુડો સમજો તો મિત્રો ઘરે જશું તો મિત્રો 5 મિનિટ થઈ અમારા આયાને હું કપડાં ચેન્જ કર્યા શું થાય બેટા ચા પીધી અને હવે ખીચડી વઘારવાની છે તો જો દૂધ ગરમ ગરમ મૂકી દીધું હા બેટા હારું હેડો ચલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો સીધો રોતો હતો એટલે આપણે ટીવીનો અવાજ ચાલુ કરી દીધો અને એને પછી હું અવાજ મ્યુટ કરી નાખ્યો હતો અને આપણે ખીચડી વઘારવાની હતી એટલા માટે અને જો અહીંયા ખીચડીની દૂધ ગરમ ગરમ મૂકી દીધું અને વટાણા પોલું બધી તૈયારી કરી દીધી છે મેં ખાવાની બરાબર છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ